વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 149મું અંગદાન થયું છે, જ્યાં અમદાવાદના આધેડને બ્રેન ડેડ થતાં અંગદાન કરવામાં આવ્યું છે। ત્યારે પરિવારજનોએ કર્યો અંગદાનનો નિર્ણય, જ્યાં રાજુભાઈ પરમાર નામના વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવ્યું છે, જ્યાં લીવર, 2 કિડની, 2 આંખો તેમજ સ્કિનનું દાન મળ્યું છે। અને ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સિવિલ હોસ્પિટલમાં 149મું અંગદાન થયું। એની વાત કરીશ તો રાજુભાઈ પરમાર 52 વર્ષીય પુરુષ, જે ઓઢવના રહેવાસી, એમને બ્રેન હેમરેજ થયું અને એમને સિવિલ હોસ્પિટલના સોટોની ટીમ દ્વારા બ્રેન ડેડ જાહેર કરાયા। અને રાજુભાઈ પરમાર તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 2 કિડની, 2 આંખો અને ચામડીનું દાન મળ્યું। ચામડીના દાનની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલનો આ સૌપ્રથમ સ્કિન ડોનેશન છે। રાજુભાઈના મોટા બેન સજનબેન અને એમનો ભાણિયો, જેનું નામ છે કિશોરભાઈ રાજપૂત, આ બંને અને એમના બાકીના 2 બહેનો અને ભત્રીજાઓ સૌ સાથે મળી અને એકજૂટ થઈ અને અંગદાન અને ત્વચાદાનની કન્સેન્ટ આપતા આપણને આ દાન પ્રાપ્ત થયું છે। સાથે સાથે એક નવા દાનનો એટલે કે સ્કિન ડોનેશનનું પણ એક આ પ્રથમ પગથિયું આપણે કહીશું કે સિવિલ હોસ્પિટલે આજે શરૂઆત થઈ છે। અને એના થકી આપણે ઘણા બધા લોકોને ચામડીના દાન થકી, જે વધારે પડતા દાઝેલા લોકો હોય અથવા જેની સ્કિન લોસ થઈ હોય એવા લોકોને આપણે ચોક્કસથી મદદ કરી શકીશું, એક સારું બાયોલોજિકલ ડ્રેસિંગ પ્રોવાઈડ કરી શકીશું અને એમને જીવન સામે રક્ષણ મળે।